વડોદરાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં સ્માર્ટ મીટરમાં વધુ એક છબરડો સામે આવ્યો છે. તો વડોદરાથી આ મહત્વપૂર્ણ વિગતો સામે આવી. સ્માર્ટ વીજ મીટરનો વધુ એક છબરડો સામે આવ્યો. જેતલપુર ગામમાં પરિવારને અપાયું લાખોનું બિલ. 2 પંખા, ટ્યુબલાઇટ અને ફ્રીજનું 13.45 લાખ બિલ આવ્યું છે. ઇબ્રાહીમ ખાન પઠાણને 13.45 લાખનું બિલ ફટકારવામાં આવ્યું છે. સ્માર્ટ વીજ મીટર પહેલા 2500 બિલ આવતું હતું. તો વડોદરાથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં સ્માર્ટ વીજ મીટરનો વધુ એક છબરડો પ્રકાશમાં આવ્યો છે. વડોદરાના જેતલપુર ગામમાં પરિવારને લાખોનું બિલ આવ્યું છે સ્માર્ટ વીજ મીટરના કારણે. તો 2 પંખા અને ટ્યુબલાઇટ અને આ સાથે ફ્રીજનું 13.45 લાખ રૂપિયાનું બિલ જોવા મળી રહ્યું છે. ઇબ્રાહીમ ખાન પઠાણને 13.45 લાખ રૂપિયાનું બિલ ફટકારવામાં આવ્યું છે. સ્માર્ટ વીજ મીટર પહેલા ઇબ્રાહીમ ખાન પઠાણનું 2500 રૂપિયાનું બિલ આવતું હતું. તો અત્યારે સ્માર્ટ વીજ મીટરનો વિરોધ ઠેર ઠેર જગ્યાએ જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરામાં સ્માર્ટ વીજ મીટરના કારણે એક વ્યક્તિને 13.45 લાખ રૂપિયાનું બિલ આવ્યું છે. સ્માર્ટ વીજ મીટર પહેલા આ વ્યક્તિને 2500 રૂપિયાનું બિલ આવતું હતું, ત્યારે અત્યારે 13.45 લાખ રૂપિયાનું બિલ આવ્યું છે. તો વડોદરાના જેતલપુર ગામમાં પરિવારને લાખો રૂપિયાનું બિલ આવ્યું છે. 2 પંખા, ટ્યુબલાઇટ અને ફ્રીજનું 13.45 લાખ રૂપિયાનું બિલ જોવા મળી રહ્યું છે. જેતલપુર ગામમાં રહેતા ઇબ્રાહીમ ખાન પઠાણને આ પ્રકારે લાખો રૂપિયાનું બિલ આવ્યું છે. ઇબ્રાહીમ ખાન પઠાણને 13.45 લાખ રૂપિયાનું બિલ ફટકારવામાં આવ્યું છે. તો સ્માર્ટ વીજ મીટર પહેલા તેઓને 2500 રૂપિયાનું બિલ આવતું હતું. ઇબ્રાહીમ ખાન પઠાણને 13.45 લાખ રૂપિયાનું બિલ ફટકારવામાં આવ્યું છે. જેતલપુર ગામનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક પરિવારને લાખો રૂપિયાનું બિલ આવ્યું છે. 2 પંખા, ટ્યુબલાઇટ અને ફ્રીજનું 13.45 લાખ રૂપિયાનું બિલ જોવા મળી રહ્યું છે. તો અત્યારે ઠેર ઠેર જગ્યાએ સ્માર્ટ વીજ મીટરનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે વડોદરાનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક પરિવારને લાખો રૂપિયાનું બિલ ફટકારવામાં આવ્યું છે. 2 પંખા, ટ્યુબલાઇટ અને ફ્રીજનું 13.45 લાખ બિલ સ્માર્ટ વીજ મીટરના કારણે આવ્યું છે. તો આની પહેલા જ્યારે સાદું મીટર હતું ત્યારે તેઓને 2500 રૂપિયાનું બિલ આવતું હતું, જેની જગ્યાએ અત્યારે તેઓને 13.45 લાખ રૂપિયાનું બિલ ફટકારવામાં આવ્યું છે. તો વડોદરાના જેતલપુર ગામમાં પરિવાર રહે છે. જેતલપુર ગામમાં રહેતા ઇબ્રાહીમ ખાન પઠાણને 13.45 લાખનું બિલ ફટકારવામાં આવ્યું છે. સ્માર્ટ વીજ મીટર પહેલા 2500 રૂપિયાનું બિલ આવતું હતું, તેની જગ્યાએ અત્યારે તેઓને 13.45 લાખનું બિલ ફટકારવામાં આવ્યું છે, જેમાં 2 પંખા, ટ્યુબલાઇટ અને ફ્રીજ આ 3 વસ્તુનું બિલ 13.45 લાખ રૂપિયા જોવા મળી રહ્યું છે. તો સ્માર્ટ વીજ મીટરનો વધુ એક છબરડો સ્પષ્ટપણે નજરે પડી રહ્યો છે. આવો બનાવ વડોદરામાં બન્યો છે. વડોદરાના જેતલપુર ગામનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક પરિવારને લાખો રૂપિયાનું બિલ ફટકારવામાં આવ્યું છે. માત્ર 2 પંખા, ટ્યુબલાઇટ અને ફ્રીજનું 13.45 લાખનું બિલ સામે આવ્યું છે. ઇબ્રાહીમ ખાન પઠાણને 13.45 લાખનું બિલ ફટકારવામાં આવ્યું. સ્માર્ટ વીજ મીટર પહેલા તેઓને 2500 રૂપિયાનું બિલ આવતું હતું, જેની જગ્યાએ અત્યારે તેઓને 13.45 લાખનું બિલ ફટકારવામાં આવ્યું છે. સ્માર્ટ વીજ મીટરના કારણે આ પ્રકારે બિલની રકમમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે. 13.45 લાખ રૂપિયાનું બિલ જોવા મળી રહ્યું છે. આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે. જી નિલેશ, વડોદરામાં સ્માર્ટ વીજ મીટરનો વધુ એક છબરડો સામે આવ્યો, જેમાં જેતલપુર ગામના પરિવારને લાખો રૂપિયાનું બિલ આવ્યું છે. શું છે વધુ વિગત? જી નિરાલી, સ્માર્ટ સિટી વડોદરામાં સ્માર્ટ વીજ મીટરનો વધુ એક છબરડો બહાર આવ્યો છે. સ્માર્ટ વીજ મીટરે એક ગરીબ પરિવારને 13,45,000 રૂપિયાના દેવાદાર બનાવ્યા છે. મંતવ્યની ટીમ પહોંચી છે ઇબ્રાહીમ ખાન પઠાણના નિવાસસ્થાને. આપ જોઈ શકો છો સ્ક્રીન પર, આ ઇબ્રાહીમ ખાન પઠાણનું નિવાસસ્થાન છે. અહીંયા એક ટ્યુબલાઇટ, 2 પંખા
અને એક ફ્રીજ છે અને ઘરમાં એક જ વ્યક્તિ કમાતી હોવાના કારણે માત્ર એક જ પંખો ચલાવતા હોય છે અને 13,45,000 રૂપિયા બિલ આવતા ઇબ્રાહિમ ખાન પઠાણ બીમાર થઈ ગયા છે અને તે કોઈ બોલી શકવાની પણ પરિસ્થિતિમાં નથી, છતાં આપણે એમની સાથે વાત કરીશું. શું કહો છો? 13,45,000 રૂપિયા બિલ આવ્યું છે. ઇબ્રાહિમ ખાન પઠાણ કે છે હું બોલી નથી શકતો. 13,45,000 નું બિલ આવતા જ ઇબ્રાહિમ ખાન પઠાણ બીમાર થયા છે. ત્યારે આપણે ઇબ્રાહિમ ખાન પઠાણની પત્ની સાથે વાત કરીશું. શું કહો છો? 13,45,000 જેટલી લાઈટ વાપરી નાખી તમે? અમારા ઘરે કશું છે જ નથી એવું, અમે કઈથી એટલું બધું વાપરીએ, પણ આ લોકોએ મોકલી દીધું છે મેસેજ. મારા ઘરવાળા પણ કેટલા મહિનાથી બીમાર થઈ ગયા છે, એ બોલી નથી શકતા અને ઉઠી નથી શકતા. તો પણ અમે, મારો બાબો એક કમાવા વાળો છે, અમે આટલું બધું બિલ સાંભળીને અમને બહુ ટેન્શન આવી ગયું છે. તેથી અમારે તો મીટર અમારું જૂનું હતું એ જ જોઈએ, અમારે સ્માર્ટ મીટર જોઈએ જ નહીં. અમને બહુ તકલીફ થાય છે આ મીટરનું સાંભળીને. તમે 13,45,000 રૂપિયા જેટલી લાઇટ વાપરી તેવું સ્માર્ટ મીટરનું કેવું છે, તો તમે તંત્રને ફરિયાદ કરી છે ખરી? અમે ફરિયાદ કરીએ છીએ ઘડી જીબી પર. મારો બાબો જાય છે ને કહે છે તો કે થઈ જશે, પણ હજુ કશું થયું નથી ને અમારે કશું પણ એ નહીં જોઈએ. અમારે સ્માર્ટ મીટર અમારે જોઈએ જ નહીં. અમને તો અમારું જૂનું મીટર જ જોઈએ, અમને આ મીટર જોઈએ જ નહીં. અમારી વિનંતી છે આ મીટર બદલવા માટે. પરિવારના મુખ્ય ગૃહિણી કહી રહ્યા છે અમારે સ્માર્ટ વીજ મીટર જ નથી જોઈતું, અમે જૂના લોકો છે, અમને જૂનું મીટર આપો. ત્યારે આપણે પરિવારના અન્ય ગૃહિણીને પૂછીશું. એ બિલ બતાવી રહ્યા છે 2 મહિના પહેલા એમને પરિવારને 2,500 રૂપિયા લાઇટ બિલ આવતું હતું. 2 મહિનાનું 2,500 રૂપિયા જ માત્ર લાઇટ બિલ આવતું હતું. હવે એક જ મહિનાનું 13,45,000 રૂપિયા લાઇટ બિલ આવ્યું છે. આપણે અન્ય પરિવારની ગૃહિણીને પૂછીશું. શું કહો છો? 13,45,000 રૂપિયાની તમે લાઇટ વાપરી નાખી? हमने वापरी नहीं है, हमारा वपराश नहीं है. हमारा दो पंखे, एक ट्यूब लाइट है, फ्रिज है, वपराश हमारा है ही नहीं इतना सारा. तो 13,45,000 का कैसा आ गया हमारे मोबाइल पे. हमारा पहले हमारे 2,500 रुपए लाइट बिल आता था, उसकी जगह पे 13,45,000 का आ गया है. अब हम ये कैसी रीत से हम ये सोल्व करें, हमको वही समझ नहीं पड़ती है. हमारे तो घर में 4 लड़कियां हैं. हमारे को ये मीटर चाहिए ही नहीं, स्मार्ट मीटर नहीं चाहिए हमारे को. हमारा जूना मीटर જ चाहिए. एक જ जन कमाने वाला है, फिर 6 जन खाने वाले हैं. આપના ઘરમાં 2 પંખા છે, એક ટ્યુબલાઇટ છે અને તમે એક જ પંખો ચલાવો છો, તો પણ આટલું બધું લાઇટ બિલ આવ્યું. તો તમે ક્યાંક ને ક્યાંક સ્માર્ટ મીટરમાં તકલીફ જોઈ રહ્યા છો ખરા? हाँ, स्मार्ट मीटर में तकलीफ है. हमारे पहले 2 पंखे चलाते थे तो भी 2,500 रुपए लाइट बिल आता था. अभी हमने स्मार्ट मीटर लगाए, जब से एक पंखा चालू रखते हैं तो भी हमें 13,45,000 का बता रहा है. अब हम हमारे कैसा ये करें, हमको कुछ समझ नहीं पड़ती है. એટલે નિરાલી આપ જોઈ શકો છો કે પરિવારમાં 4 દીકરીઓ છે અને કહેવામાં આવી રહ્યું છે કે પરિવારમાં એક જ વ્યક્તિ કમાનાર છે અને એ પણ ડ્રાઈવરની નોકરી કરે છે અને માસિક 18,000 પગાર છે. ત્યારે પરિવારના મોભી તો ઘરમાં બીમાર થઈ ગયા છે. સ્માર્ટ મીટરના વીજ બિલથી ઘરના મોભી ઇબ્રાહિમ ખાન પઠાણ બીમાર થઈ ગયા છે. ત્યારે પણ વીજ કંપનીની આંખ નથી ઉગી રહી અને પરિવારને ત્રાસ આપી રહ્યા છે. પરિવારના ગૃહિણીએ જે રજૂઆત કરી હતી કે વીજ કંપની ઉઘરાણી પણ કરી રહી છે બિલ માટે, વીજ કંપની 13,45,000 ની ઉઘરાણી પણ કરી રહી છે. મેસેજ આવે છે મારા બાબાના મોબાઈલ में 13,45,000 નું. તો મારો બાબો પણ ટેન્શનમાં બીમાર થઈ ગયો. 3 દિવસ જોબ પર પણ નહીં ગયો ને અમે બહુ હેરાન થઈ ગયા છીએ. એટલે નિરાલી પરિવાર એવું કહી રહ્યા છે કે વીજ કંપની વારંવાર મોબાઈલ પર SMS કરી અને પુત્રને પણ બીમાર કરી રહ્યા છે. બિલ સુધારવાની જગ્યાએ પરિવારને ટેન્શન આપી રહ્યા છે. ત્યારે હવે એ જોવું રહ્યું કે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના MD વડોદરામાં બેસે છે, પરિવારને કાલે શાંતિ આપે છે અને બિલમાં સુધારો કરે છે. જી નિરાલી. જેને સમગ્ર માહિતી આપવા બદલ આભાર. જે રીતે આપણે જોયું કે પરિવારજન જૂના મીટરની જ માંગ કરી રહ્યો છે, નવું મીટર તેમને નથી જોઈતું.
કારણ કે આ પ્રકારે 13.45 લાખનું બિલ આવ્યું